નમસ્કાર મિત્રો, અક્ષય મીઠાણીના આપ સર્વના હૃદયમાં બિરાજિત એવા ઐશ્વર્ય તત્વને હૃદયથી વંદન. મિત્રો, એક સરસ મજાની મને ગમતી લાઈનથી આજની વાતની શરૂઆત કરું કે નથી હું આજ કહેવાનો રસિક શ્રૃંગારની વાતો, પુરાણી પોથીઓ ખોલી પ્રભુ અવતારની વાતો, નથી કેવી શ્રીમંતોના સુખી સંસારની વાતો, કારણ કે જમાનો આજ માગે છે સબળ સંસ્કારની વાતો. જમાનો આજ માગે છે સબળ સંસ્કારની વાતો. અને એ સંસ્કારોની વાતો જો આપણે કરવી હોય, એ માણસના ઘડતરની અને કેળવણીની વાતો કરવી હોય, તો આપણને એક શિક્ષક જ પૂરતી માહિતી આપી શકે. તો આજે આપણી સાથે ઉપસ્થિત છે ભાવેશ સર પડિયા, કે જેમને આ લાઈનનો 25 વર્ષનો અનુભવ છે. સાથે મને કહેવા દો કે ગ્રાન્ટેડ શાળામાં તેઓ શિક્ષક તરીકેની ફરજ બજાવે છે, સાથે સરકારી પ્રાથમિક શાળામાં પણ શિક્ષક અને ત્યારબાદ આચાર્ય તરીકેની ફરજ બજાવે છે, અને હાલ છેલ્લા 8 વર્ષથી રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે પોતે ફરજ બજાવી રહ્યા છે. અને એટલું જ નહીં, પણ જ્ઞાન મંજરી શાળા મહુવામાં તેઓ કેમ્પસ ડિરેક્ટર અને રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તો ભાવેશભાઈ પડિયાનું મારી ચેનલમાં સ્વાગત છે. થેન્ક યુ સર. મેં કીધું એમ કે બાળકને અત્યારે સમાજના 4 જે મુખ્ય સ્તંભ છે, એ છે એક તો વિદ્યાર્થી, બીજું છે વાલી, શિક્ષક અને શાળા. આ 4ની આજુબાજુની આપણે વાત આજે આપની સાથે કરવી છે. તો મારો પહેલો સવાલ છે, એટલે એ સમજવું છે મારે કે શિક્ષણની શરૂઆત ક્યાંથી થાય છે બાળક માટે? બેઝિકલી શિક્ષણની શરૂઆત આમ તો બાળક જન્મે છે ત્યાંથી થઈ જાય છે. અક્ષયભાઈ, બાળક જ્યારે જન્મવું હોય ત્યારે એકદમ કોરી પાડી છે, કશું જ નથી આવડતું. પછી ધીમે 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 મોટું થાય છે, ભાખોડિયા પર ચાલતા શીખે છે, ખાતા શીખે છે, બોલતા શીખે છે. ત્યારે બાળક છે એના મમ્મી છે, પપ્પા છે, દાદા છે, દાદી છે, કાકા છે, જે કોઈ કુટુંબના સભ્યો છે એને રમાડે છે. રમાડીને શું કહેતા હોય છે? જો પપ્પા આવ્યા. કોણ છે? પપ્પા. તો એ પપ્પા બોલતા શીખે છે, દાદા બોલતા શીખે છે કે જો દાદા રહ્યા. એને કોઈ એમ નથી કહેતું કે બેટા આને દાદા કહેવાય, તું બોલ દાદા. એમ નથી. શીખવાની જે પ્રોસેસ છે એ નેચરલ પ્રોસેસ હોય છે કે જો દાદા, એટલે બાળક સમજે છે કે આ વ્યક્તિને મારે દાદા કહેવાનું છે, આ વ્યક્તિને મારે પપ્પા કહેવાનું છે, આ વ્યક્તિને મારે બા કહેવાનું છે, અને કાકા કહેવાનું છે. તો શીખવાની શરૂઆત છે એ ઘરથી થાય છે. ત્યારબાદ આગળ જો વધીએ તો બાળક ધીમે ધીમે મોટું થાય છે, એના મિત્રો સાથે રમે છે. તો એની જે રમત ગમતની પ્રોસેસ છે એમાં પણ એક ક્યાંક ને ક્યાંક શીખે છે. હવે તમે જુઓ કે નાનું બાળક જ્યારે 5 વર્ષનું છે અને સપોઝ એ ક્રિકેટ રમે છે, તો એ ક્રિકેટમાં જે બોલર છે એ બોલ ફેંકે છે અને બેટ્સમેન છે એ બેટથી દડાને ફટકારે છે. તો ત્યાં તે એને ખબર નથી, પણ વિજ્ઞાનના સિદ્ધાંતો શીખે છે, જેમ કે આઘાત પ્રત્યાઘાત. એને ખબર નથી કે હું આ શીખી રહ્યો છું, બરાબર છે, પણ એ શીખે છે કે આ આઘાત પ્રત્યાઘાત એ જ્યારે ભવિષ્યમાં 8મા 9મા ધોરણમાં આવશે અને જે ન્યૂટનના નિયમો શીખશે, ત્યારે એને આપોઆપ એ ખબર પડી જશે કે આ આઘાત પ્રત્યાઘાત. એટલે જાણીએ અજાણીએ ઘરનું વાતાવરણ, શેરીનું વાતાવરણ, મહોલ્લાનું વાતાવરણ, એના બાળક જે છે એના માતા પિતા, સગા સંબંધી, મિત્રો, આડોશી પાડોશીઓ, એની આગળથી જાણીએ અજાણીએ કંઈક ને કંઈક શીખતું જ રહે છે. જ્યારે બાળક પહેલા ધોરણમાં આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે બાળક કોરી પાટી છે. ખોટું છે. ઘણું બધું શીખીને આવ્યું છે. ક્યાંથી કોરી પાટી છે? એને ખાતા આવડે છે, એને કપડાં પહેરતા આવડે છે, એને માથું ઓળતા આવડે છે, ઘણું બધું શીખીને બોલતા આવડે છે, ઘણું બધું શીખીને આવ્યું છે. એટલે શીખવાની શરૂઆત એ ઘરથી થાય છે, મહોલ્લાથી થાય છે, શેરીથી થાય છે, એના મિત્રોથી થાય છે. કોઈ અક્ષયભાઈ તમને એમ પૂછે કે તમે સપોઝ કે વક્તવ્ય આપો છો, પોડકાસ્ટ બનાવો છો,
તો કોઈ પૂછે કે આ તમે ક્યાંથી શીખ્યા, તો જો તમે ઊંડો વિચાર કરશો તો તમને એવું જણાશે કે હું નાનપણથી આ શીખ્યો છું. આ કોઈ એકાદ વર્ષની કે 2 વર્ષની શીખવાની પ્રોસેસની ફલશ્રુતિ નથી. નાનપણથી તમે શીખતા આવ્યા છો. એટલે બાળક ઘરથી શીખે છે, મહોલ્લાથી શીખે છે. સાહેબ આપણે ખૂબ સરસ વાત કરી કે બાળક છે ઘરથી શરૂઆત એની થાય છે. જી. તો શિક્ષણ માટે જ્યારે બાળક શાળામાં આવે છે ત્યારે શિક્ષકની ભૂમિકા શું હોય છે? હા, ખૂબ અગત્યનો પ્રશ્ન છે. શિક્ષકની શું ભૂમિકા હોય અને આદર્શ ભૂમિકા શું હોઈ શકે શિક્ષકની? તો પ્રાથમિક શિક્ષણથી માંડી અને આમ જુઓ તો ઉચ્ચતર માધ્યમિક સુધીનો મને ઘણા વર્ષનો અનુભવ છે. એટલે મેં એમ માનો ને કે પહેલા ધોરણના બાળકથી માંડી અને 12 સાયન્સ સુધીના તમામ બાળકોને ભણાવેલા છે. એટલે જે બાળકની માનસિકતા હોય છે, નાના બાળકથી લઈ અને બાળક મોટો થાય ત્યાં સુધીનો મને પૂરો અનુભવ છે. મેં પહેલા બીજા ધોરણના બાળકને પણ ભણાવ્યા છે. તો નાનું બાળક હોય તો એ એકદમ નિખાલસ હોય. બીજી વસ્તુ, જ્યારે એ શાળામાં આવે છે ત્યારે શિક્ષકને એ આમ એક રીતે જોવો તો ભગવાન સમજે છે. તમે એવું અનુભવ્યું હશે કે બાળક છે એના શિક્ષક જે કે તારે આમ કરવાનું છે, આ વસ્તુ છે એ આમ જ હોય, તો એ બાળક છે એ સ્વીકારી લે છે. પછી ઘરે કોઈનું માનતો નથી. મારા સાહેબે આમ કીધું છે, મારા ટીચરે આમ કીધું છે, એટલે એમ જ હોય, તમે બધા ખોટા, અમારા ટીચર સાચા. તો એક વસ્તુ જુઓ, બાળકને કેટલો વિશ્વાસ છે તમારી માથે કે એના મા બાપનું પણ એ નથી સાંભળતા. તો એ વખતે શિક્ષકની ભૂમિકા ખૂબ જ જવાબદારી પૂર્વકની બની જતી હોય છે કે બાળક છે એ તમને શું સમજે છે, એની અપેક્ષાઓ હવે તમારે પૂરી કરવાની છે. કારણ કે બાળક તમારા સિવાય કોઈનું સાંભળતું નથી. તો જ્યારે નાનું બાળક હોય તો એને શિક્ષકની પહેલી તો ભૂમિકા એ છે કે બાળકને શિસ્ત શીખવે. બાળકને કેવા કપડાં પહેરવા જોઈએ, કેવી રીતે શાળાએ આવવું જોઈએ, નાહીને જ આવવું જોઈએ, બ્રશ કરીને આવવું જોઈએ. એ ઘરે કોઈનું નહીં સાંભળે, શિક્ષકનું સાંભળે. શિક્ષક કહેશે કે આજે તું નાહીને કેમ નથી આવ્યો? બીજે દિવસે એ બાળક વહેલો ઉઠીને નાહી તો લેશે. કેમ? તો કે મારા શિક્ષક પૂછશે, મારા ટીચર પૂછશે કે તું આજે નાહ્યો છો કે નહીં, તે નખ કાપ્યા છે કે નહીં, તે વાળમાં તેલ નાખ્યું છે કે નહીં, બરાબર વાળ ઓળ્યા છે કે નહીં. તો એ જે વિશ્વાસ છે બાળકનો શિક્ષક ઉપર, તો શિક્ષકની પણ જવાબદારી બની જાય છે. પહેલા તો બાળકની સુટેવોનું ઘડતર એ શિક્ષકની જવાબદારી છે. જેવી રીતે મા બાપની 100% છે એ જવાબદારી. કારણ કે એક રીતે જોવા જાવ તો બાળક છે એ 5 કલાક સ્કૂલમાં રહે છે, બાકીનો સમય ઘરે રહે છે. તો મા બાપની પણ એમાં ઘણી બધી છે એ જવાબદારીઓ હોય છે. પણ પેલી વાત કરીએ આપણે શિક્ષકની જવાબદારી. તો શિક્ષકની જવાબદારી છે બાળકમાં શિસ્ત અને સદગુણોનું સિંચન કરવાની. આ પેલી જવાબદારી છે. જુઓ, ભણાવવાની જવાબદારી એ બીજા નંબરની છે. સદગુણોનું સિંચન કરવું એ મુખ્ય જવાબદારી છે શિક્ષકની. કારણ કે અક્ષયભાઈ, અમે જ્યારે બીએડ મેં 2001ની સાલમાં કર્યું, 2001માં મેં બીએડ કર્યું, ત્યારે અમારા મેથડ માસ્ટર છે એમ કહેતા કે અમને પ્રશ્ન પૂછ્યો ક્લાસમાં કે બીએડ કરીને તમે શું કરશો? એટલે બધાએ આંગળી ઊંચી કરી કે અમે બાળકોને ભણાવશું. તો કે કોઈને ભણાવી શકતું નથી. એમ કાઢી નાખો કે અમે ભણાવશું. તમારે બાળકને ભણાવવાના નથી, ભણતા કરવાના છે. ભણાવવાના નથી. તમે ભણાવો અને કોઈ ભણી લેશે તો એ શક્ય નથી બનવાનું. ભણવું કેમ જોઈએ એની ટેકનિક આપવાની છે. તો આ ટેકનિક આપવાની જવાબદારી છે શિક્ષકની છે. અને આખા દિવસની દિનચર્યા શું હોવી જોઈએ એ સમજાવવાની જવાબદારી શિક્ષકની છે. કે સવારે તમે ઉઠો છો તો તમારે ઉઠીને શું કામ કરવું જોઈએ, પછી સ્કૂલે આવો છો તો સ્કૂલમાં તમારે શું કાર્યો કરવા જોઈએ. માનો કે કોઈ બાળક છે એ બીજા બાળકને હેરાન કરે છે તો એને સમજાવવું પડે કે ભાઈ કોઈને હેરાન ન કરાય, તને
તને કોઈ હેરાન કરશે તો તને કેવું લાગશે? તો આ જે લાગણીઓ છે એ લાગણીઓને અભિવ્યક્ત કરતા અને બીજાની લાગણીને સમજતા આ શિક્ષકે શીખવવાનું છે. એક આગળ ઉપરની વાત કરું અક્ષયભાઈ, તો શિક્ષક છે એને બાળકને માહિતી નથી આપવાની. હું તમને કહું કે આજના જમાનામાં જ્યાં એઆઈ નો જમાનો છે, ચેટ જીપીટી નો જમાનો છે, જેમિની નો જમાનો છે, તો એવું બાળકને નથી ભણાવવાનું કે અમેરિકાના 5મા પ્રેસિડેન્ટ કોણ હતા. એ તો જેમિનીમાં લખશે તરત બધું આવી જશે કે પેલા પ્રેસિડેન્ટ થી અત્યાર સુધીના પ્રેસિડેન્ટ કોણ છે, બધી જ માહિતી આવી જાય. માહિતી દેવી તે શિક્ષકનું કામ નથી. પણ શિક્ષકનું કામ શું છે? તો કે એ ટૂલ્સ આપવા કે જે ટૂલ્સ દ્વારા શીખવાની પ્રોસેસ થાય છે. એ ટૂલ્સ આપવા એ શિક્ષકનું કામ છે, શીખવાનું કામ નથી. બાળક શીખી લેશે, પણ કેમ શીખવું એ ટૂલ્સ આપવા એ શિક્ષકનું કામ છે. એ રીતે બાળક શીખી શકે. અને એવું છે કે બાળક શું શિક્ષક આગળથી શીખશે? આપણે થોડી વાર પહેલા ચર્ચા કરી કે બાળક તો બાજુમાં બેઠેલા અન્ય બાળક પાસેથી શીખવાનો છે, એના મિત્ર પાસેથી શીખવાનો છે, અન્ય પાસેથી શીખવાનો છે, સમાજ પાસેથી શીખવાનો છે. પણ હા, શિક્ષકની જવાબદારી એટલી છે કે શું શીખવું અને શું ન શીખવું એ વિવેક એનામાં હોવો જોઈએ. એ કેળવવાની જવાબદારી શિક્ષકની છે. રાજહંસ વિશે તમે સાંભળ્યું હશે. એવું કહેવાય છે, એવી લોકવાયકા છે કે ભાઈ રાજહંસ છે એને તમે દૂધમાં પાણી ભેળવી અને આપો તો રાજહંસ છે એ દૂધ બધું પી જશે, પાણી છોડી દેશે. તો આ રાજહંસ બનાવવાના છે બાળક, કે આ મારે લેવું જોઈએ અને આને મારે ત્યજી દેવું જોઈએ. એ વિવેક બાળકમાં, એ વિવેક કેળવવાની જવાબદારી શિક્ષકની છે કે શું લેવું જોઈએ, શું ન લેવું જોઈએ. કારણ કે સમાજમાં ઘણું બધું છે, સારું છે, ખરાબ છે. હવે ગામમાં જુગાર રમાય છે તો એ મારે ના કરવું જોઈએ, ત્યાં મારે ના બેસવું જોઈએ. તો એ વિવેક શીખવાની જવાબદારી શિક્ષકની છે. શું સારું છે, શું ખરાબ છે. ઘઉં છે એમાં જો કાંકરા ભળી જાય ને અક્ષયભાઈ, તો કાંકરા ઘઉંના ભાવે વેચાય. પણ કાંકરામાં જો ઘઉં ભળી જાય તો ઘઉં કાંકરાના ભાવે જાય, કાંકરાની કિંમતે થાય. તો ક્યાં બેસવું, કોની સાથે રહેવું, આ શીખવાની જવાબદારી શિક્ષકની છે. ઝેનઝીના બાળકો આપણને સાંભળે છે, એટલે હું જ્યારે વિદ્યાર્થીઓ સાથે મારી સાથે કનેક્ટેડ હોય ને ત્યારે હું કહું કે ચલના है तो ऐसे चलो कि एक निशान बन जाए, काम ऐसा करो कि एक पहचान बन जाए, जिंदगी तो हर कोई जी लेता है यहाँ, जीना है तो ऐसे जियो कि एक मिसाल बन जाए. તમે કીધું કે શિક્ષકે ઈ શીખવવાનું છે કે બાળકને કેવી રીતે સમાજમાં રહેવું, સુટેવનું ઘડતર કરવું. પર બીજો સવાલ કે તો તમે શિક્ષકની ભૂમિકા સમજાવી દીધી, પણ આપણે કહેવત છે કે એક હાથે તાળી ન વાગે. બિલકુલ ના વાગે. તો શિક્ષકની જો આટલી જવાબદારી હોય ને ભૂમિકા હોય, તો સાથે વાલીની અને વિદ્યાર્થીની શું ભૂમિકાની જવાબદારી છે? હવે શિક્ષણ છે એ કોઈ એક વ્યક્તિથી નથી થતું. શિક્ષક એક પાસું છે, માત્ર એક પાસું છે શિક્ષણમાં. હવે અન્ય પાસાઓમાં વાત કરીએ તો વાલીઓ. બાળક છે એના સારા શિક્ષણ માટે શિક્ષક કરતા હું એવું સમજુ છું કે વાલીઓની ભૂમિકા એથી પણ વધુ મોટી છે. શા માટે મોટી છે? તો હમણાં આપણે વાત કરી કે બાળકમાં સુટેવોનું ઘડતર થાય. હવે સુટેવોનો અર્થ જો આપણે એવો કરતા હોઈએ કે કોની સાથે કેમ બોલવું, વિવેકથી બોલવું, નમ્રતા રાખવી, મોટાનો આદર કરવો, એ બધું તો સુટેવો છે જ. એ સિવાય બીજી કઈ ટેવો? તો કે બાળક છે હાલના સમયમાં જે ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે, તો બાળક ઘરે આવી અને સીધું મોબાઈલ લે છે. હવે મોબાઈલમાં શું જોતા હોય છે બાળકો? જનરલી શું જોતા હોય છે? એન્ટરટેનમેન્ટ માટે રીલ્સ જોતા હોય છે. તો એ ખૂબ જ ઘાતક છે. ગેમ રમતા હોય છે. આપણે બંનેની વાત કરીએ કે રીલ એટલી બધી ઘાતક છે બાળક માટે. એનું તમને કહું કે બાળક જસ્ટ એન્ટરટેનમેન્ટ માટે જુએ છે.
અને કદાચ વાલી પણ એમ સમજે છે કે ભાઈ એમાં તો સારી જ રીલ જોવે છે ને, એમાં શું વાંધો છે. હા. ના, રીલ કેટલી મિનિટની હોય સાહેબ? 30 સેકન્ડ કે 1 મિનિટ. 1 મિનિટની કે 30 સેકન્ડની. હવે બાળક જ્યારે એક રીલ જોવે છે ત્યારે એ રીલમાં કોઈ સબ્જેક્ટ વિશે વાત ચાલે છે, એન્ટરટેનમેન્ટનો છે કે વોટેવર કંઈક સબ્જેક્ટ છે. એ રીલ પૂરી થાય પછી બીજી રીલ શરૂ થાય છે. હા. રીલ ચેન્જ થાય, સબ્જેક્ટ ચેન્જ થાય છે, એટલે બાળકનું માઇન્ડ તરત ડાયવર્ટ થાય છે બીજા સબ્જેક્ટ ઉપર. પાછી ત્રીજી રીલ આવે છે, પાછું ડાયવર્ટ થાય છે, પાછી ચોથી રીલ આવે છે, પાછું ડાયવર્ટ થાય છે. એટલે બાળકનું જે મગજ છે એ દર 1 મિનિટે ડાયવર્ટ થવાની એ મગજને ટેવ પડતી જાય છે. હવે આ ટેવના કારણે શું થાય છે કે બાળક જ્યારે શાળામાં જાય છે, ક્લાસરૂમમાં બેસે છે, ત્યારે પોણી કલાકનો કે કલાકનો એને લેક્ચર છે. હવે કલાક સુધી એને કોન્સન્ટ્રેટ રહેવાનું છે. એ કોન્સન્ટ્રેટ એ નથી રહી શકતો, કારણ દર મિનિટે એના મગજને ડાયવર્ટ થવાની ટેવ પડી ગઈ છે. આ ઘાતક અસર બાળકના શિક્ષણ ઉપર આ રીલની થાય છે. બહુ સાચી વાત છે. વાત કરીએ ગેમની. બાળક ગેમ રમે છે. હવે ઘણી બધી ગેમ્સ એવી છે કે જેમાં બંદૂક કે એવા કોઈ ઘાતક હથિયાર વડે કોઈ મિશન ઉપર જવાનું હોય છે. બરોબર? તો બંદૂકથી એકબીજાને મારવાના હોય છે. તો ત્યાં આગળ બાળક શું શીખી રહ્યો છે? તો એ એના મગજમાં અહિંસક પ્રવૃત્તિ ક્યારે ડેવલપ થઈ જાય છે એ ખબર નથી પડતી. આપણે ન્યૂઝપેપરમાં જે છે એ વાંચીએ છીએ કે પછી ન્યૂઝ ચેનલમાં જોતા હોઈએ છીએ કે કોઈને કોઈ સ્કૂલમાં કોઈ બાળકે કોઈને છરી મારી દીધી. તો એના માટે સ્કૂલ જવાબદાર નથી, નો ડાઉટ. સ્કૂલની રિસ્પોન્સિબિલિટી છે. હા, સ્કૂલની રિસ્પોન્સિબિલિટી 100% છે. પણ એ બાળકમાં એ ગુણ આવ્યા ક્યાંથી? સ્કૂલમાં એને કોઈ શીખવું નથી. એના ટીચરે કોઈ દિવસ ના શીખવે કે તું ઓલાને છરી મારી દે. એ શીખવાનું નથી કોઈ. નથી એના માતા પિતાએ શીખવું. પણ આ ક્યાંથી આવ્યું? આ ક્યાંથી આવ્યું? ક્યાંથી તો આવ્યું છે. તો એ જાણીએ અજાણીએ આ દુર્ગુણો છે એ બાળકમાં ન આવે એ જોવાની જવાબદારી છે એ શિક્ષકની, ઉપરાંત માતા પિતાની, ઉપરાંત સમાજની પણ છે. આ દરેકની જવાબદારી છે. નહીતર જો આ જ રીતે બાળક છે એના મગજમાં આ ઘાતક વિચારો આવતા રહેશે તો આવનારા વર્ષોમાં સમાજમાં એટલી બધી અરાજકતાઓ થશે કે ન પૂછો વાત, અને કોઈના કંટ્રોલની બહાર હશે. આજે હું આપને કહું છું કે ક્યાંય છે એ ખૂન થઈ ગયું, ચોરી થઈ ગઈ, લૂંટફાટ થઈ ગઈ, બરોબર? આ બધી ઘટનાઓ બને છે ત્યારે જનરલી લોકોનો ઓપિનિયન શું હોય છે? કાયદો વ્યવસ્થા પડી ભાંગી. હેડલાઇન પોલીસ શું કરે છે? પ્રશાસન શું કરે છે? સરકાર શું કરે છે? શું આ બધું જોવાની જવાબદારી પોલીસની, પ્રશાસનની, સરકારની જ છે? બિલકુલ નહીં. શું આપણી સરકાર છે એક વ્યક્તિ પાછળ એક પોલીસ પ્રોવાઈડ કરી શકશે? નથી. કોઈ દેશની સરકાર નહીં કરી શકે. અને આવડો મોટો દેશ છે. તો આ બધું જોવાની જવાબદારી આમ તો હું માનું છું ત્યાં સુધી તમામની છે. બાળક છે એનું ઘડતર જ એ રીતે કરવામાં આવે છે કે એ દુર્ગુણો તરફ ન જાય તો સમાજમાં અરાજકતા જ નથી આવતી. પોલીસની જરૂર જ નથી. ઘણી વખત તો હું ક્યાંક એવું વાંચું છું, ઇન્ટરનેટ પર જોઉં છું કે અમુક ગામ એવા છે કે ત્યાં આગળ કોઈ ગુનો જ નથી થયો. એવા પણ ગામો છે કે ત્યાં આગળ ઘરને બારણા નથી, એને તાળા નથી મારવાનો આવતા, ત્યાં ચોરી નથી થતી, ત્યાં પોલીસના ચોપડે એક પણ કેસ વર્ષોથી નોંધાયેલો નથી. આવા ગામ છે ભારતમાં. તો આવું શું કામ થયું હશે? શું ત્યાંની પોલીસ એવી છે? બિલકુલ નહીં. ત્યાંના લોકો એવા છે. એને બાળકોનું ઘડતર જ એ રીતે કરેલું છે કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. આ ઘડતર એ રીતે થયેલું છે એટલે સમાજ એવો બન્યો છે કે જે સંસ્કારી સમાજ કહીશું, કે જ્યાં એક પણ વ્યક્તિમાં કોઈ દુર્ગુણ નથી, કોઈ હિંસાની ભાવના નથી,
ખરેખર ક્યાંય રામ ચોરી રાજ્ય. કરવાની ખરેખર રામ રાજ્ય ખરેખર રામ રાજ્ય છે. તો આ શિક્ષણથી, સારા શિક્ષણથી થાય છે. જી. અને એ ક્યાંથી આવશે? તો કે એ જોવાની જવાબદારી શિક્ષક, સ્કૂલ, તેના સંચાલકો અને માતા પિતા. હવે ઘરે બાળક શું કરે છે એ જોવાની જવાબદારી કોની છે? માતા પિતાની છે. સ્કૂલમાં બાળક શું કરે છે એ જોવાની જવાબદારી કોની છે? શિક્ષકની છે, શાળા સંચાલકોની છે. હવે માની લો કે ઘરે બાળક છે, તો ઘરે કઈ પ્રવૃત્તિ કરી રહ્યો છે? મારા મત મુજબ અત્યારે જે ખરેખર ઉણપ વર્તાય છે, મને મારા મત મુજબ જે ઉણપ વર્તાય છે, અત્યારે તમે કોઈ પણ ઘરમાં જાજો, બાળકને વાર્તાની ચોપડી વાંચતા તમે નહીં જોવો. રેર કેસમાં ક્યાંક જોશો. હવે તમે તમારું નાનપણ યાદ કરો, અથવા તો આ વિડીયો જોવે છે જે વડીલો જોવે છે, આપનું બાળપણ યાદ કરો. આપ શું કરતા હતા બાળપણ? ક્રિકેટ રમતા, ગિલ્લી દંડા રમતા, ક્રિકેટ રમતા. તો હવે આ રમત જે છે એ રમતમાં બાળક શું શીખે છે? તો કે રમતમાં એક તો સમૂહ ભાવના શીખે છે. માનો કે તમે ક્રિકેટ રમો છો, બે ટીમ છે, બરાબર? હવે બાળક છે જે ટીમમાં છે એ પોતાને મહત્વ નથી આપતો. મહત્વ કોને આપે છે? મારી ટીમ જીતવી જોઈએ. આ સમૂહ ભાવના છે. મારું જે થવું હોય થાય, મારી ટીમ જીતવી જોઈએ. મને બેટિંગ કરવાનો ચાન્સ મળે ના મળે, મારી ટીમ જીતવી જોઈએ. તો આ ભાવના છે એ રમત ગમતમાંથી ઉદ્ભવે છે. અને રમત ગમતમાંથી બીજું છે એ થોડું ઘણું વિજ્ઞાન પણ શીખે છે. મેં હમણાં વાત કરી, આઘાત પ્રત્યાઘાતના નિયમો શીખે છે, વગેરે વગેરે શીખે છે. માનો કે ચોમાસું છે, તો ચોમાસામાં ભીની જમીન છે, એમાં ચાલતા ચાલતા બાળક લપસે છે, તો ત્યાં શું શીખે છે? ઘર્ષણનો સિદ્ધાંત શીખે છે. કે કોરી જમીન હતી તો હું લપસતો નહોતો, ભીની જમીન મારો પગ લપસી ગયો. પણ એ મોબાઈલમાંથી શીખવાનો છે, આ ગેમ રમવાથી શીખવાનો છે, આ રીલ જોવાથી શીખવાનો છે? બિલકુલ નથી શીખવાનો. તો બાળકને આઉટડોર ગેમ રમતા કરો, બાળકને વાર્તાની ચોપડી વાંચતા કરો, જે અત્યારે જોવા જ નથી મળતું. તમે તમારા નાનપણની હશે. લાઇબ્રેરી વસાવો, ભલે તમારી ક્ષમતા મુજબ વસાવો, તમારી આર્થિક પરિસ્થિતિ મુજબ વસાવો. જરૂર નથી કે તમે જ લાઇબ્રેરી વસાવો. ગામમાં લાઇબ્રેરી છે, શાળામાં લાઇબ્રેરી છે, તો એના પુસ્તકો વાંચવાની બાળકને ટેવ પાડો. કારણ એ છે કે વાર્તાના જે પુસ્તકો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક જીવન ઘડતરના મૂલ્યોની વાત છે. પંચતંત્રની વાર્તાઓ છે, એમાંથી પણ બાળક ઘણું શીખે છે. અને મોટો પ્રશ્ન શું છે, હું આપને કહું કે અત્યારે આપ સમાજમાં ઘણી વખત જોતા હશો કે આપણે બે વાતચીત કરી રહ્યા છીએ. હવે થાય છે એવું કે હું કેવા કંઈક માંગુ છું, પણ મારી પાસે શબ્દો નથી, એટલે હું કંઈક બીજું કહી નાખું છું, જેના કારણે બની શકે તમારી લાગણીને ઠેસ પહોંચે. અથવા એવું પણ બની શકે કે મારા શબ્દો પ્રોપર છે, પણ તમે સમજી નથી શકતા એ શબ્દો. મારી વિચાર શક્તિ છે નાની થઈ ગઈ. નાની છે. એના કારણે થાય શું? તમારા અને મારા વચ્ચે મતભેદ થાય, ટકરાવ થાય. તો આ થવાનું કારણ શું છે? તો કે શબ્દ ભંડોળની ત્રુટિ. મારી આગળ શબ્દ ભંડોળ નથી, તો મારા વિચારોને મારે જે રીતે રજૂ કરવા છે એ રીતે હું રજૂ નથી કરી શકતો. અધરવાઇઝ એવું પણ છે કે તમારા પાસે શબ્દ ભંડોળ નથી, તો મારા શબ્દોને આપ નથી સમજી શકતા. એના કારણે આ પ્રશ્ન ઉભા થાય છે સમાજમાં. અને ઘરમાં પણ થાય છે, સમાજમાં થાય છે કે આને તો મને આમ કહી દીધું. ભાઈ એવું નથી કીધું, એને કહેવાનું કંઈક અલગ હતો હેતુ, અને કઈ નાખ્યું છે અલગ. તો આ બ્રોડ માઇન્ડ છે એ વાંચનથી વિકસવાનું છે. એનો ભાવ ખરાબ નહોતો. ભાવ ખરાબ નહોતો, બિલકુલ. અને વાંચનથી શબ્દો મળવાના છે, શબ્દનું અર્થઘટન મળવાનું છે, એ વાંચનથી થવાનું છે. તો એ નાનપણથી બાળકને ટેવ પાડવી પડે. આ ટેવ પાડવાની જવાબદારી કોની છે? માતા પિતાની છે. બિલકુલ માતા પિતાની છે. બિલકુલ છે. ઘરમાં તમારે ન્યૂઝપેપર આવે છે, બાળકને ન્યૂઝપેપર વાંચતા કરવા જોઈએ, જેથી એને ખબર પડે કે દેશમાં શું ચાલે છે, સમાજમાં શું ચાલે છે. આટલું એને એ પણ સમજાવવું જોઈએ કે જો આ જે છે આ ગુનાહિત કૃત્ય છે, આ ન કરવું જોઈએ.
અને એવું પણ ન્યૂઝપેપરમાં આવતું હોય છે કોઈએ સારી સિદ્ધિ મેળવી હોય કે જો આવું કામ કરવું જોઈએ. બાળકને મહાન માણસોના જીવન ચરિત્ર વાંચતા કરવા જોઈએ. શા માટે કરવા જોઈએ? કારણ કે કોઈ આમનામ મહાન નથી બની જતું. એના જીવન ચરિત્રમાં એણે કરેલા જે સંઘર્ષો છે એ સંઘર્ષ વાંચે ત્યારે બાળકને ખબર પડે કે આટલો સંઘર્ષ કરીએ તો આ સફળતા મળે. સફળતા છે આમનામ નથી મળતી. તો એ મહાન માણસોના જીવન ચરિત્રો વાંચે ત્યારે એને ખબર પડે કે સફળતા મેળવવા માટે કેટલી બધી કુરબાનીઓ આપવી પડતી હોય છે. બીજી આપનો પ્રશ્ન એ હતો કે માતા પિતાની શું ભૂમિકા. તો બાળક જ્યારે સ્કૂલમાં ભણતું હોય છે ત્યારે માતા પિતાની એ નૈતિક જવાબદારી છે કે આ બધું તો કરવાનું જ છે. સાથે બાળક છે એના શિક્ષણને સૌથી પહેલું પ્રાધાન્ય આપવાનું છે, પ્રાયોરિટી એને આપવાની છે. નહીં કે ચલો ફલાણું ફંક્શન છે, છોડ હોમવર્ક છે, હું તને લખી દઈશ તારા ટીચરને કે ભાઈ હોમવર્ક નથી થયું એવી ચિઠ્ઠી લખી દઈશ. નહીં, માતા પિતાએ એ ફંક્શનની કુરબાની દેવી પડશે. બાળક જ્યાં સુધી શિક્ષણ મેળવી રહ્યું છે ત્યારે માતા પિતાએ એના સામાજિક કાર્યો કે પછી ફંક્શન છે કે ફરવા જવું એને ત્યજવું પડશે. ઘણી વખત તો મેં એવું જોયું છે મારા આ કેરિયરમાં કે બાળક એમ કે છે કે ના મારે હોમવર્ક બાકી છે, તો કે હોમવર્ક તો પછી થઈ જશે, ચાલ આપણે ફરી આવીએ. ના, એ નથી કરવાનું. કારણ કે અહીંયા ક્યાંક ને ક્યાંક માતા પિતાનો એમાં હેતુ ખરાબ નથી. એને એમ છે કે મારા બાળકને ફરવા લઈ જાવ, એ બહારની દુનિયા જોવે, એનો હેતુ ખરાબ નથી. પણ માતા પિતાએ સમજવું પડશે સમય ખોટો છે, બિલકુલ ખોટો છે. અને ખાસ કરીને જ્યારે બાળક પોતે ભણવા માંગે છે ત્યારે એને ભણતરથી વિમુખ કરવો. આવું તમે 2-4 વખત કરશો ને ત્યારે પછી બાળકના મનમાં એમ થશે કે આ એટલું બધું જરૂરી નથી જેટલું હું સમજી રહ્યો છું. હવે ત્યાં સ્કૂલમાં શિક્ષક શું કહે છે આ જ કરવાનું. અને ઘરે બાળક આ બધી ઘટનાઓથી એવું સમજી રહ્યો છે કે આ એટલું જરૂરી નથી જેટલું મારા શિક્ષક કહી રહ્યા છે. તો ત્યાં કોન્ટ્રાવર્સી થશે. હવે બાળકમાં તો એ વિવેક બુદ્ધિ હોવાની નથી, એ બાળક છે. એનામાં તો નિરક્ષેપ વિવેક નથી હોવાનો, બાળક છે. બરોબર, શિક્ષક કંઈક કે છે, વાલી કંઈક કે છે, ત્યાં કોન્ટ્રાવર્સી થશે કે ભાઈ આ શિક્ષક કે છે એ એટલું બધું તો જરૂરી નહીં હોય કારણ કે મારા માતા પિતા કે છે. અને બાળકને માતા પિતા છે એટલી લાગણી છે જેટલી શિક્ષક સાથે છે. આ 3 જે પિલર છે એ ઇક્વિવેલન્ટ છે બાળક માટે. શિક્ષક, માતા પિતા, આ ત્રણેય એક સરખા છે. એટલે આ જે છે એ માતા પિતાની જવાબદારી છે. બીજી જવાબદારી માતા પિતાની કઈ છે તો કે બાળક ઉપર એ ઘણી વખત એવું થતું હોય છે કે વધારે પડતી અપેક્ષાનો બોજ નાખી દેતા હોય છે. હવે અક્ષયભાઈ, કોઈ બાળક છે, દરેક બાળકોની કેપેસિટી સરખી નથી હોતી. હવે કોઈ બાળક છે એની કેપેસિટી છે કે 60% લાવી શકે છે, બરોબર. કોઈ બાળકની કેપેસિટી છે એ 90% ઉપર પણ સ્કોર કરી શકે છે. પણ મારે એ સમજવું જોઈએ કે મારું બાળક છે એની કેપેસિટી 60%ની છે. હવે એની કેપેસિટી જેટલું એ પરફોર્મ કરે છે તો વધુ અપેક્ષાનો બોજ મારે એ બાળક ઉપર ન નાખવો જોઈએ. કારણ કે એ બોજ નીચે બાળકનું બાળપણ પણ છીનવાઈ જાય છે અને એનું પરફોર્મન્સ પણ ડાઉન થતું હોય છે. બાળકને એપ્રિશિએશન જોતું છે. એને એમ કેવું જોઈએ શિક્ષકે અને માતા પિતાએ કે બેટા બહુ સારા માર્ક લાવ્યા છે, ખૂબ સારા માર્ક લાવ્યો છે, અમુક જગ્યાએ તે ભૂલો કરી નાખી છે, એને સુધારવાની તો કોશિશ કરજે. નહીં કે આવું તારે કેમ જ થાય, જો ફલાણાનો દીકરો તો 90% લાવ્યો તારે કેમ આમ થયું. તો ભાઈ માતા પિતાએ સમજવું જોઈએ કે દાખલા તરીકે હું શિક્ષક છું. હવે હું મારા બાળક આગળ એવી અપેક્ષા રાખું કે એ IAS જ બની જાય તો મારે એ જોવું જોઈએ કે મારા બાળકની ક્ષમતા શું છે. શું હું IAS બન્યો? હું બન્યો? મારા પિતાની મારી આગળ એ જ અપેક્ષા હતી. શું એ પૂરી થઈ? એની અપેક્ષા પૂરી નથી થઈ. પણ એટલું તો ચોક્કસ છે કે મારા પિતાની અપેક્ષા ખરેખર એવી હતી કે આ મારો દીકરો છે એ વેલ સેટ થઈ જાય, સારો માણસ બને, એ હું ફૂલફિલ કરી શકું છું.
તો બસ એટલું જ જીવનમાં જરૂરી છે, એટલું જ જરૂરી છે કે તમારું બાળક છે એક સારો માણસ બને, એના પોતાના એક નીતિમત્તાના મૂલ્યો હોય અને સારું જીવન જીવે. તો ઈચ્છી વિશેષ વસ્તુ કોઈ બીજી નથી. એવું તો ક્યારેય નથી અક્ષયભાઈ કે કોઈ ડોક્ટર છે એ જ સારું જીવન જીવે છે, કોઈ આઈએએસ છે એ જ સારું જીવન જીવે છે, કોઈ એન્જિનિયર છે એ જ સારું જીવન જીવે છે. એવું તો નથી. ન ભણીને પણ લોકો ખૂબ સારું જીવન જીવી રહ્યા છે. પણ એ જોવાનું છે કે એ સારું જીવન જીવવા માટે એને કયા મૂલ્યનું ઘડતર કર્યું છે. સાહેબ, સ્કૂલનું શિક્ષણ એવું છે કે સ્કૂલ માર્ક લાવવા માટે નથી. લોકો છે એ એવું વિચારી રહ્યા છે કે ફલાણી સ્કૂલમાં હું મૂકીશ તો ખૂબ સારા માર્ક આવશે અને સારા માર્ક આવશે તો સારું જીવન થશે બાળકનું. ના, એવું નથી. સ્કૂલ શેના માટે છે? મારા મત પ્રમાણે સ્કૂલ માર્ક લાવવા માટે છે. સ્કૂલ છે એ બાળકને નીતિમત્તાના મૂલ્યો, શિસ્ત અને ડેડિકેશનથી કામ કરવાની ટેવ માટે છે. હવે કઈ રીતે આપને સમજાવું? એક બાળક છે, મેં હમણાં વાત કરી કે એની કેપેસિટી 60% મેળવવાની છે. હવે બાળક 60%ની કેપેસિટી વાળું જ્યારે 65% લાવી દે છે તો એનું એપ્રિસિએશન એને એટલું મળવું જોઈએ કે એને એની ક્ષમતા કરતા વધુ કામ કર્યું છે, ડેડિકેશનથી કામ કર્યું છે. આ ડેડિકેશન જ્યારે બાળક શીખી ગયું ને તો પછી એના માટે માર્કશીટનું, સ્કોર કાર્ડનું કોઈ મહત્વ રહેતું નથી. કારણ બાળક જ્યારે સ્કૂલ એજ્યુકેશન પછી સમાજમાં જશે ત્યારે સમાજમાં અક્ષયભાઈ કોની કિંમત થાય છે? ડેડિકેટેડ માણસની કિંમત થાય છે, નહીં કે 95% વાળા માણસની કિંમત. ડેડિકેશન મહત્વનું છે, પ્રામાણિકતા મહત્વની છે, નીતિમત્તાના મૂલ્યો મહત્વના છે, એની સમાજમાં કિંમત થાય છે. આપણે જોઈએ છીએ કે સમાજમાં છે ચાર જે રસ્તામાં ચોક વચ્ચે જે પૂતળા મુકાય છે, કોના મુકાય છે? 100% વાળાના નથી મુકાતા. કોના મુકાય છે? જેને નીતિમત્તાથી એના જીવન જીવા છે, સમાજ માટે કંઈક કરી બતાવ્યું છે, એના પૂતળા મુકાય છે ને. એવું કહેવાય છે ને કે મારા વગર ઘડી પણ ન ચાલ્યું આ દુનિયાને, કે મારા ગયા પછી સ્મારક બનાવી દીધું ચોકમાં. ક્યાં વાત! તો ચોકમાં સ્મારક કોના બને છે? જે માણસ જે મૂલ્યોથી જીવ્યા છે. તો આ મૂલ્ય શિક્ષણ છે એ મહત્વનું છે. સ્કોર કાર્ડ ક્યારેય મહત્વનું નથી. મારા મત મુજબ તો ક્યારેય મહત્વનું નથી. એક સરસ મજાની લાઈન છે કે ઉગવાની જેને ઉતાવળ હોય છે એ મોટે ભાગે બાવળ હોય છે. ઉગવાની જેને ઉતાવળ હોય છે એ મોટે ભાગે બાવળ હોય છે. ચકલીની સમડીની સ્પીડ જોઈએ, ચકલી ક્યારે ડિપ્રેશનમાં નથી આવતી. બિલકુલ. સમડી એની સ્પીડે દોડે છે, ચકલી એની સ્પીડે દોડે છે. તો મા બાપે તમે કીધું કે આ શીખવાનું છે કે બાજુવાળાના છોકરાને કેટલા ટકા આવ્યા એ મહત્વનું નથી. પણ મારો છોકરો 60%ની કેપેસિટી હતી ને આ સ્કૂલમાં આવીને 65% લાવી શક્યો. એ ડેડિકેશન એનામાં જે વધ્યું, ડેડિકેશનથી જે કામ કરવાની ટેવ પડી ને એ ટેવ એને જીવનમાં કામ આવવાની છે. 100%. જી. અને બીજી એક મહત્વની બાબત એ છે કે મા બાપે, જે વાલીઓ છે, ઉપરાંત શિક્ષકો છે કે શાળા છે, એને બાળકને હારતા પણ શીખવવાનું છે, જીતતા નહીં, હારતા શીખવવાનું છે. ઘણા વર્ષો પહેલા મેં એક કિસ્સો ન્યૂઝપેપરમાં વાંચેલો, એ હું શેર કરું છું. મને નામ વગેરે યાદ નથી, ઘણા વર્ષ થઈ ગયા એ વાતને. પણ આઈ થિંક એ કિસ્સો છે એ અમેરિકાનો હતો અને આપણા જે ઇન્ડિયન ફેમિલીનો એ કિસ્સો હતો કે એક વ્યક્તિ છે એ અમેરિકા સેટલ થાય છે, ખૂબ વેલ એજ્યુકેટેડ, અને અમેરિકામાં ખૂબ સારી કંપનીમાં ખૂબ સારી પોસ્ટ ઉપર એ જોબ કરતા હોય છે, ખૂબ સારું પેકેજ હોય છે અને ખૂબ સારું એમનું જીવન હોય છે. ત્યાં આગળ એમને સારી પ્રોપર્ટી વસાવેલી હોય છે, ખૂબ આલિશાન જીવન હોય છે એનું, ખૂબ વૈભવી જીવન હોય છે, આલિશાન ઘર, વૈભવી જીવન. પણ અચાનક કંઈક એવું થાય છે કે કોઈ આર્થિક મંદી આવી જાય છે અને એ વખતે એની નોકરી છૂટી જાય છે. તો એ માણસ એટલો બધો ડિપ્રેશનમાં આવી જાય છે અને થયું હતું એવું એ સમયે કે એ માણસે એના 2 બાળક અને એ બંને પતિ પત્ની બધાએ થઈ અને સામૂહિક આત્મહત્યા કરી નાખી. હવે પછી એનો કેસ સ્ટડી આખો થયો, એ આખો મેં વાંચ્યો હતો ન્યૂઝપેપરમાં, ઘણા વર્ષો થઈ ગયા. તો
કેસ સ્ટડીમાં જે સારા જે સાયકોલોજિસ્ટ હોય તો એ એવા તારણ ઉપર આવ્યા હતા કે આ માણસ છે એને જીવનમાં સક્સેસ જ જોઈએ, ફેલિયર જોઈએ. હા, ફેલિયર જોઈએ જ નહોતી. અને એને એવું જ શીખવવામાં આવ્યું હતું હાઉ ટુ ગેટ સક્સેસ, પણ એવું શીખવવામાં નહોતું આવ્યું કે હાઉ ટુ હેન્ડલ ફેલિયર. તો આ શીખવવું જરૂરી છે. બાળક કદાચ છે સ્કૂલ એજ્યુકેશનમાં ફેલ પણ થાય છે, નિષ્ફળતા પચાવતા એને શીખવું પડશે. અને મારો પેલાનો મુદ્દો તમને યાદ કરાવું કે એ નિષ્ફળતા પચાવતા એ સૌથી સારામાં સારું ક્યાં શીખે ખબર છે? એના મિત્રો સાથે જ્યારે ગેમ રમતો હોય ત્યારે એ શીખે છે કે મારી ટીમ છે, એક ટીમ જીતવાની છે, એક ટીમ જીતવાની છે. મારી ટીમ ભલે હારી ગઈ, હવે અમે ફરી વખત ઊભા થશું, ફરી વખત પરફોર્મન્સ આપશું, જીતી બતાવશું. તો એ ત્યાંથી શીખે છે. અને એ શીખવું પડશે. હવે એ મોબાઈલમાં ગેમ રમશે તો શીખશે? નથી શીખવાના. શું રીલ જોશે તો શીખશે? નથી શીખવાના. એ આઉટડોર ગેમ રમશે ત્યારે શીખશે. એ વાર્તાની ચોપડી વાંચશે ત્યારે શીખશે. કોઈ મહાન માણસોના મેં કીધું એમ જીવન ચરિત્રો વાંચશે ત્યારે શીખશે. કે સફળતા છે એ મળે જ એવું જરૂરી નથી હોતું, નિષ્ફળતા પણ મળે, પણ એનાથી હારી નથી જવાનું. આ શીખવું પડે. બાળક શીખવું પડશે. એ માતા પિતાએ શીખવું પડશે. અને જ્યારે બાળક છે એ માનો કે સ્કૂલની એક્ઝામમાં ફેલ થાય છે, ઓછા માર્ક આવે છે, જ્યારે નિરાશ થઈ જાય છે, ત્યારે માતા પિતાએ પોતાના ફેલ્યોરની કહાની એને કહેવી પડશે કે બેટા હું તારા જેવડો હતો ને ત્યારે 5મા ધોરણમાં કે 7મા ધોરણમાં હું 3 વિષયમાં ફેલ થયો હતો, પણ શું મારું જીવન અત્યારે નબળું છે? ના, મારું જીવન ખૂબ સારું છે. મને જોતું સ્કૂલમાં શિક્ષકે કહેવું પડશે, એના આચાર્યએ કહેવું પડશે, એના ટ્રસ્ટી જે કોઈ હોય કે સંચાલક હોય એને કહેવું પડશે, સમયાંતરે બાળકને કહેવું પડશે કે જો હું આમ હતો ત્યારે એક વખત છે હું ફેલ પણ થયો હતો, પણ હું હારીને નહોતો બેસી ગયો. આ પ્રેરણાની વાતો બાળકને કરવી પડશે તો એ ફેલ્યોરને પચાવતા શીખશે. એ જીવનમાં ખૂબ જરૂરી છે. સફળતા મેળવવા કરતા મારા મત મુજબ નિષ્ફળતાને પચાવતા શીખવવું ખૂબ જરૂરી છે. અનુપમ ખેરનો કિસ્સો છે કે એ જ્યારે ફેલ થાય છે 10th માં ત્યારે એમના ફાધર છે ને બહુ સરસ પાર્ટી આપે છે. સાંભળેલો છે. હા, એટલે એ તમે કહો કે અને સાહેબ આમ જોઈએ ને તો વાત કરું તો કે આપણે વરસાદમાં કદાચ હું બહાર નીકળ્યો હોય ને પલળું અને કાદવ વાળા મારા કપડા થાય તો હું પેલા ઘરે જઈશ, મારા ઘરે જઈશ, હું પાડોશીના ઘરે નહીં જઈશ. તો મા બાપે અને શિક્ષકોએ વાતાવરણ પૂરું પાડવું પડશે કે બાળક જ્યારે જીવનમાં ક્યાંક ફેલ થાય, એ અભ્યાસની સાથે જીવનમાં પણ ફેલ થાય તો પેલા એના મા બાપ પાસે આવે અથવા તો પોતાના શિક્ષક પાસે આવે. અને મા બાપ અને શિક્ષક છે એ ખરેખર ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ હોવા જોઈએ કે બાળક ખુલીને એને કહી શકવું જોઈએ. માતા પિતાની પણ એ ભૂમિકા છે કે બાળક એના મનમાં જે કંઈ છે એ બધું જ રજૂ કરી શકે એટલું ફ્રેન્ડલી વાતાવરણ હોવું જોઈએ. ઠલવી શકે, પોતાની વેદના ઠલવી શકે. જી. અને ઘણી વખત તો છે એવું આપ જોતા હશો કે માતા પિતા કે શિક્ષકો કે આચાર્ય છે કે સંચાલકો છે કે અમે તમારા જેવડા હતા ત્યારે આમ કરી નાખતા, તેમ કરી નાખતા. એવું નથી કહેવાનું. એવું ક્યારેય નથી કહેવાનું. બાળકને મનમાં નાનપ લાગે છે કે હું આવું નથી કરી શકતો. બાળકને એમ કહો કે હું તારા જેવડો હતો ત્યારે સાલું એટલું તમારાથી નહોતું થતું, એટલું તું કરે. તું આજે કડકડાટ ઇંગ્લિશ બોલી શકે છે, અમે નથી બોલી શકતા. બિલકુલ, અમે નહોતા બોલી શકતા. હા, કારણ કે એ સમય બધા હકીકત પણ છે. હા, 90% હકીકત હશે. હા, 90% હકીકત છે. આજે હું આપને કહું છું કે માતા પિતા, શિક્ષક છે કે ટ્રસ્ટી છે કે સંચાલકો છે એ પોતાના અંતરાત્માને પૂછે કે એ બાળક જેવડા જ્યારે હતા ત્યારે તમે છે એ કેટલી સક્સેસ મેળવી હતી અથવા તો તમારો આઈક્યુ કેટલો હતો. હું એમ કહું છું કે જૂની પેઢી કરતા નવી પેઢીનો આઈક્યુ ઓલવેઝ વધારે છે. ઓલવેઝ એને એપ્રિશિએટ કરો,
એને એમ ન કહ્યો કે તમારા જેવડા હતા ત્યારે અમે આમ કરી નાખતા હતા, અમે તેમ કરી નાખતા હતા. એને એમ કહ્યો તમારા જેવડા અમે હતા ત્યારે તમે કરો છો એટલું અમારાથી નહોતું થતું, તમે કેટલું સરસ કામ કરો. અત્યારે મોબાઈલમાં નાના બાળકના હાથમાં મોબાઈલ આપો તો એ બધું જ કરી શકે છે. જે આજની તારીખે વડીલો કે મોટી ઉંમરના લોકો નથી કરી શકતા. પણ તમારું કેવું એમ કે શિક્ષકોએ એને સાચું ડિરેક્શન આપવાનું, શિક્ષણ આપવાનું, એ જે સ્પીડ થી ચાલે છે એમને સાચો રસ્તો વાળી એને એ વિવેક આપવાનો છે કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. બસ આ સારું છે. બિલકુલ બિલકુલ. કારણ કે એક મેં વાત સાંભળી હતી, આપની સાથે શેર કરું છું કે બાળક જ્યારે 3 વર્ષનું બાળક હોય ત્યારે એને બહુ જાજી કોઈ ગતાગમ હોતી નથી. એના ખૂબ જ નિખાલસ પ્રશ્નો હોય છે કે એક બાળક એના પિતાને પ્રશ્ન કરે છે કે પપ્પા આ સાકર ટેટી છે એ આટલી બધી મીઠી કેમ છે, એમાં સાકર કોણ નાખી જાય છે? હવે એના પિતા કઈ એટલું બધું ભણેલા નથી, તો એને કોઈ એવી મેટાબોલિઝમની ખબર નથી, તો એ શું જવાબ દે? પણ છતાંય પિતા જવાબ દઈ દે છે એને, એટલા જ નિખાલસ ભાવે દઈ દે છે કે બેટા જ્યારે તું સૂતો હતો ને રાત્રે ત્યારે ભગવાન આવ્યા અને સાકર ટેટીમાં સાકર નાખીને જતા રહ્યા, એટલે સાકર ટેટી મીઠી છે. બીજા કોઈ આન્સર ની એને ખબર નથી, પણ આ જવાબ દઈ દે છે અને બાળકને સંતોષ પણ થઈ જાય છે. અને સંતોષ તો થાય છે પણ એક અહોભાવે થાય છે કે કે આ મારા પિતા, આ માણસ કેટલી બધી ખબર છે. હું સૂતો તો ત્યારે ભગવાન આવ્યા, સાકર ટેટીમાં સાકર નાખી, એ એને ખબર છે. લ્યો, એટલો અહોભાવ થાય મારા પિતાને તો કેટલી બધી એક રિસ્પેક્ટ ઊભી થશે, એક આદર ભાવ. અને બાળક માટે સૌથી પહેલો હીરો કોણ હોય? પોતાનો પપ્પા હોય. પછી જ્યારે સ્કૂલે જતો થાય ત્યારે એનો હીરો એનો શિક્ષક હોય છે. 100% એને આદર્શ માનતા હોય છે કે મારે આના જેવું થવું છે બસ, કારણ કે એને બીજી કોઈ દુનિયા જોઈ નથી. એને એવું ક્યારેય નથી કે મારે કલેક્ટર થવું છે, અને તો એમ જ છે મારે મારા પિતા જેવું થવું છે, મારે મારા શિક્ષક જેવું થવું છે, કારણ કે એના રિયલ વર્લ્ડમાં તો અત્યારે એ જ હીરો છે. તો આવા નિખાલસ ભાવે એ જવાબ દઈ દે છે, બાળકને સંતોષ થઈ જાય છે કે નાના બરાબર છે, આ સાકર ટેટી મીઠી હોય કારણ કે ભગવાન આવીને સાકર નાખી જાય. પણ એ બાળક થોડું મોટું થાય છે, ભણતું થાય છે, બાયોલોજી ભણે છે, ત્યારે એને ખબર પડે છે કે મારા પપ્પા તો ખોટું કહેતા હતા, એને તો કઈ ખબર નથી પડતી. આમાં તો ખરેખર આ પ્રોસેસ થાય છે એના કારણે સાકર ટેટી મીઠી છે. ત્યારે એના મનમાં ક્ષણિક વિચાર આવે છે કે મારા પપ્પાને કઈ બહુ ખબર પડતી નથી. પછી બાળક એથી મોટું થાય છે, એનું ભણતર પૂરું કરે છે, ત્યારે બાળકને એમ થાય છે કે મારા પપ્પાને તો ઘણી ખબર નથી દુનિયામાં શું હોય છે, શું ચાલે છે. એ પછી એ બાળક મોટું થાય છે, એના લગ્ન થાય છે. ત્યાં સુધીમાં તેને ખબર પડે કે મારા પિતાને કઈ બહુ કેટલી બધી કઈ ખબર નથી. પછી એના ઘરે બાળક થાય છે, એ 3 વર્ષનું થાય છે, અને એ એના પિતાને પૂછે છે કે પપ્પા સાકર ટેટી મીઠી એમ છે. ત્યારે એના પપ્પા એટલે કે આ જે બાળક મોટું થયું એ જ જવાબ આપે છે જે એના પિતાને જવાબ આપ્યો હતો. ત્યારે બાળકને રિયલાઇઝ થાય છે કે ના, મારા પિતા તો ઘણું જાણતા હતા. ત્યારે એને રિયલાઇઝ થાય છે. તો આ જે માનસિકતાઓ છે જે સમયાંતરે બદલાતી જતી હોય છે એ માતા પિતાએ સ્વીકારવી પડશે. જ્યારે બાળક નાનું છે ત્યારે એ એમને આદર્શ માને છે, જ્યારે મોટું થાય છે, થોડું શાળાએ જતું થાય છે, ત્યારે એના શિક્ષકને આદર્શ માને છે. તો માતા પિતાએ સ્વીકારવું પડશે કે અત્યારે એના શિક્ષક આદર્શ છે. માતા પિતાને એ પવિત્ર ફરજ છે કે ક્યારેય બાળક સામે એમ ન બોલે કે તારા શિક્ષકને હું ખબર પડે. જ્યારે એવું બોલી નાખ્યું ત્યારે બાળકનો શિક્ષક પ્રત્યેનો વિશ્વાસ ઉઠી જશે. જો ભણવાની અને ભણાવવાની પ્રક્રિયામાં વિશ્વાસ ખૂબ મહત્વનું પાસું છે. બાળક છે એને વિશ્વાસ હોવો જોઈએ કે આ માણસ જે મને શીખવી રહ્યો છે બસ દુનિયામાં એ જ સત્ય છે. હવે જ્યારે માતા પિતા બાળકને એમ કે છે કે તારા શિક્ષકને તો શું ખબર પડે, એમ ન હોય, ત્યારે એ વિશ્વાસ તૂટી જાય છે. અને જ્યારે વિશ્વાસ તૂટી જાય છે ત્યારે શિક્ષક હવે ક્લાસરૂમમાં જે શીખવે છે એ બાળક શાંતિ હવે એ ધ્યાન દઈને સાંભળશે પણ નહીં, કારણ કે એના મગજમાં શું છે, આને કઈ ખબર પડતી નથી. એક વિશ્વાસ નો જે પુલ છે ને એ તૂટી ગયો.
અને સાહેબ આમ ગણીએ તો બે જ વ્યક્તિ એવા છે ને કે જે એમ વિચારતા હોય. એક બાપ એવો છે કે જેને ખબર હોય કે મારો દીકરો મારા કરતા આગળ આવે છે, અને એક શિક્ષક ને એવું હોય કે મારો વિદ્યાર્થી છે એ મારા કરતા આગળ. શિક્ષકને એટલે જ સમાજમાં ખૂબ આદરનું સ્થાન આપે અને કારણ કે શિક્ષક એક એવી વ્યક્તિ છે, જો હું આપને કહું છું હા, કે બાપ છે ને એ તો સ્વાભાવિક છે, એનું સંતાન છે એટલે ઈચ્છે છે કે આ બાળક છે એ મારાથી પણ આગળ વધે, પણ શિક્ષકને કોઈ લોહીનો સંબંધ નથી, માત્ર લાગણીનો સંબંધ છે, છતાંય એ ઈચ્છે છે કે આ બાળક છે એ મારી કરતા આગળ નીકળે. એને કોઈ કુટુંબનો સંબંધ નથી, કોઈ લોહીનો સંબંધ નથી, કોઈ સંબંધ નથી. એને માત્ર સંબંધ શેનો છે? લાગણીનો છે. અને એક શિક્ષક છે એ મહાન એટલે છે કારણ કે એની પાસે ભણેલો બાળક છે એ સારો ડોક્ટર થાય, એન્જિનિયર થાય, સારો ઓફિસર થાય, ક્લાસ 1 આઈએએસ ઓફિસર થાય, ત્યારે એ શિક્ષકની છાતી જે ગજગજ ફૂલતી હોય ને હા, એવી કોઈની નથી. મારો બાળક, મારી પાસે ભણેલો બાળક છે, એ આ કક્ષાએ પહોંચ્યો છે, એનો ગર્વ જેટલો શિક્ષકને હોય ને એટલો કોઈને નથી હોતો. એટલે શિક્ષકની ભૂમિકા મહાન છે કારણ કે એમાં એને શું, એ બાળક છે એ ડોક્ટર થઈ અને પૈસા કમાઈને શિક્ષકને આપવાનો છે, નથી આપવાનું. ક્લાસ 1 ઓફિસર થઈ એ શિક્ષકને આપવાનો છે, એક પણ દાખલા એના પિતાને ચોક્કસ આપવાનો છે, પણ એ શિક્ષકને નથી આપવાનો. એને શિક્ષકને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી. પછી તો મળશે કે નહીં મળે પણ એ પણ એને ખાતરી ખબર નથી, છતાં એ ગર્વ લે છે કે મારો બાળક છે એ આ કક્ષાએ છે. હું એક વાત, મને એક વ્યક્તિ એક વાત કરી હતી કે તમારી પાસે કેટલું ધન છે, કેટલું તમારી પાસે પ્રોપર્ટી છે, કેટલો રૂપિયો છે. ત્યારે મેં એને જવાબ દીધો હતો કે તમારે બાળક કેટલા? મને કે 2. બરાબર. એ શું કરે છે? મને કે એક બાળક છે, એક મારો દીકરો છે એ ડોક્ટર છે, બરાબર, અને એક બાળક છે એન્જિનિયર છે, બરાબર. 2 બાળક છે ને તમારે? મેં કીધું મારી પાસે 8000 બાળક છે, આ મારું ધન છે. મારી પાસે 8000 બાળક અત્યાર સુધી ભણી ગયા છે અને ક્યાંક ને ક્યાંક ડોક્ટર છે, એન્જિનિયર છે, આ મારું ધન છે. હવે કયો તમે ધનવાન કે હું ધનવાન? મને કે તમે ધનવાન છો. તો આ શિક્ષકની મૂડી છે. હા, આ મૂડી છે એક શિક્ષકની. અને ઝેનજીના જુવાની અમને તો કદાચ ઓછો આઈડિયા છે કે ટીચર શબ્દ જેને સાંભળ્યો હા, છે, teacher. પણ જૂનો શબ્દ છે માસ્તર. માસ્તર, બિલકુલ. અને માં જેટલું જેનું સ્તર છે એ શિક્ષક આપણે કહીએ છીએ. એ શિક્ષક છે. મેં અક્ષયભાઈ એવા શિક્ષકો જોયેલા છે કે પોતાના ઘરની ગમે તે સ્થિતિ હોય, એના ઘરમાં કોઈ માણસ બીમાર છે અથવા હોસ્પિટલાઇઝ્ડ છે, છતાં એ શિક્ષક છે હોસ્પિટલમાં હાજર નથી, એના ક્લાસરૂમમાં હાજર છે. આટલી મહાનતા એ એકે પ્રોફેશનમાં તમે નહીં જોયું. એકે પ્રોફેશન એકેય નહીં. હું મારી વાત કરું તો મારી વાત જો મારા મોઢે કરું તો કદાચ થોડું વધારે પડતું લાગશે અને કરાય પણ નહીં, પણ મારી દીકરી છે એ બીમાર હતી, હોસ્પિટલાઇઝ હતી, છતાંય હું ક્લાસમાં લેક્ચર લેતો હતો. શું કામ લેક્ચર લેતો હતો? કારણ કે મારી પાસે 12 સાયન્સના સ્ટુડન્ટ હતા અને મારી નૈતિક જવાબદારી છે કે એનો એક લેક્ચર હું 1 કલાક નહીં જાઉં તો મારી 1 કલાક છે, પણ એ 70 બાળકોનો ક્લાસ હતો, એ 70 કલાક બગડતી હતી. એટલે હું ક્લાસમાં લેક્ચર લેતો હતો અને મારી દીકરીના હોસ્પિટલમાં બાટલા જતા હતા. અને એ કોઈ, હું એવી વાત નથી કરતો કે કોઈ મહાનતાની વાત છે, મારી ફરજની વાત છે. કારણ કે આજે જે વાલીએ મારા ભરોસે કે હું જે સ્કૂલમાં કામ કરું છું એ સ્કૂલના ભરોસે જ્યારે બાળકોને એના ભરોસે મૂક્યા હોય ત્યારે એનો ભરોસો જળવાઈ રહે, એ પણ એક નૈતિક જવાબદારી છે. હા, જ્યારે એને શરૂઆત કરી છે ત્યારે એમ છે કે રસાયણ વિજ્ઞાન ભાવેશભાઈ ભણાવે છે એટલે મારા બાળકને ત્યાં મારે બેસાડો. એ નૈતિક જવાબદારી બહુ મોટી જવાબદારી. અને સાહેબ આપણે કીધું એમ કે શિક્ષણ પદ્ધતિ કેવી હોવી જોઈએ સાથે? જી, શિક્ષણ પદ્ધતિ છે એ હાલના સમયમાં આમ જોવા જઈએ અક્ષયભાઈ તો હાલના સમયમાં માર્કની ખૂબ જ હોડ લાગેલી. હા, હવે ખાસ કરીને હું તો સાયન્સ ફિલ્ડ સાથે સંકળાયેલો છું તો એ ઉદાહરણથી આપને વાત કરું તો અત્યારે દરેક વાલીને અને દરેક શાળાને એવી અપેક્ષા છે કે મારા મહત્તમ બાળકો છે MBBS માં પ્રવેશ મેળવે,
અમારા મહત્તમ બાળકો છે એ સારી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવે, એ અપેક્ષા ખોટી નથી, હા એની જગ્યાએ સાચી છે. અને એક વાલીને પણ અપેક્ષા છે કે મારો દીકરો છે કે મારી દીકરી છે એ ડોક્ટર જ બને, કે આમ જ કરે, કે આઈઆઈટીમાં જ એડમિશન લે. તો મારી દ્રષ્ટિએ એ વસ્તુ વ્યાજબી નથી. શું કામ વ્યાજબી નથી એ કહું. પોતપોતાની રીતે દરેકની અપેક્ષાઓ છે એ સાચી પણ છે, પણ અતિશય અપેક્ષાનો બોજ આપણે થોડીક વાર પહેલા વાત કરીએ એમ બાળક માથે નાખવાથી બાળકનો વિકાસ રૂંધાતો હોય છે, માનસિક વિકાસ રૂંધાતો હોય છે. હવે હું આપને વાત કરું તો ગુજરાતમાં લગભગ 1200 સમથિંગ સીટ છે ગવર્મેન્ટ એમબીબીએસ, ગવર્મેન્ટ કોલેજમાં એમબીબીએસ. પછી તમે જીએમઈઆરએસ કે સેલ્ફ ફાઇનાન્સ કે વગેરે વગેરે જુઓ તો 6000 આજુબાજુ સીટ છે, પણ એ બધી એફોર્ડેબલ નથી હોતી. જ્યારે સરકારી કોલેજમાં જે એમબીબીએસ ની સીટ છે એ 1208 સમથિંગ આજુબાજુ છે. હવે હું આપને વાત કરું કે એમબીબીએસ માં કોણ પ્રવેશ મેળવે તો કે બી ગ્રુપના વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થી કેટલા હોય છે? 50,000 60,000 વિદ્યાર્થી છે. 60,000 સીટ સાઈઝ કેટલી છે? 1200. તો 60,000 માંથી 1200 ને જ એડમિશન મળવાનું છે. તો સીધી વસ્તુ છે, બરોબર. તો હવે કોઈ બાળક એમાં એડમિશન નથી મેળવી શક્યું, તો એને એવું કહેવાની જરૂર નથી કે તારથી આ કેમ ના થયું. ભાઈ એને એનો પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. તમે ખાલી એ જ જોવો. ભાઈ શાળાએ, સંસ્થાએ, વાલીઓએ, શિક્ષકોએ એ જોવું જોઈએ કે આ બાળકે શું એનો પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. બસ એટલું પૂરતું છે. હા, એટલું ઇનફ છે. એનો પ્રામાણિક પ્રયત્ન છે એટલું પૂરતું છે. પછી સીટ મળી ના મળી 2 નંબરની વસ્તુ છે. હું આપને વાત કરું તો હમણાં થોડા સમય પહેલા જ તે ચંદ્રયાન લોન્ચ થયું અને અનફોર્ચ્યુનેટલી એ જે આખું પ્રોજેક્ટ છે એ સક્સેસ ના થયું. ત્યારે આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબે એ જે ટીમ હતી એ વિડિયો વાયરલ થયો હતો. હા, એ વિડિયો વાયરલ થયો હતો. એના જે ચીફ હતા એને ગળે મળી અને એની પીઠ થાબડીને એમ કીધું કે આપણે ફરી વખત પ્રયત્ન કરવો. ખૂબ મોટી વાત છે, બહુ મોટી, ખૂબ મોટી. એમાંથી શીખવાનું છે કે બાળકને એમ કહ્યું કે ભાઈ કઈ વાંધો નહીં, તું સીટ સિક્યોર ન કરી શક્યો પણ તે તારો પ્રામાણિક પ્રયત્ન કર્યો છે, બસ એટલું જ પૂરતું છે. આ પ્રામાણિક પ્રયત્ન તું આજીવન શરૂ રાખીશ તો ભલે તને અહીંયા સીટ ન મળી, સમાજમાં મોટું સ્થાન મળશે. તારો પ્રયત્ન પ્રામાણિક હોવો જોઈએ. બસ આ શીખવવાનું છે. શાળાએ આ શીખવાનું છે, વાલીએ આ શીખવાનું છે, સંચાલકોએ આ શીખવાનું છે કે બસ બેટા પ્રામાણિક પ્રયત્ન તારો હોવો જોઈએ. તમે સાહેબની વાત કરી આપણા યશસ્વી વડાપ્રધાનની, એનો એક ઇન્ટરવ્યુ મેં સાહેબ સાંભળેલું અને એમાં પણ એને કહેલું કે હું કોઈ માણસને કામ સોંપ્યું પોતાની ટીમમાં તો એને એમ ન કહું કે તે આ કામ ખોટું કર્યું છે, પણ હું એને એવી રીતે સમજાવું કે આ કામ તમે આવી રીતે કર્યું બરાબર છે, પણ જો આપણે આવી રીતે કરીએ તો બેટર થાત. એટલે ઓલાને તરત લાઈટ થઈ જાય. હા, અને એને ભાવ પણ ચડવે. જી. એક એવો કિસ્સો સાંભળેલો છે, શેર કરું આ તબક્કે કે અમેરિકામાં મેં સાંભળેલો કિસ્સો છે કે એક નાની એવી બાળકી જસ્ટ 3જી 4થું ધોરણ ભણતી હશે. એક વખત એક કોઈ દાદા હોય છે એની આગળ ગઈ. એની આગળ ઘણી વખત રમવા જતી હોય, એના પડોશમાં થોડે આગળ રહેતા હોય છે બીજા મોહલ્લામાં. કે દાદા જોવો તો ખરા કે આવડા કે 3જા ધોરણના છોકરાને કેવા અઘરા દાખલા આપે છે. અમારા ટીચર કે આવા 5 અઘરા દાખલા આપ્યા, 2 તો થયા પણ 3 તો થયા નહીં મારાથી. ન જપાય ને, આવડા તમારા જેવા નાના છોકરા છે એને આવડા અઘરા દાખલા ન જપાય કે બરાબર. પણ લાવ જોવા તો તે શું છે તો જોયા તો લે તો આપણે એક પ્રયત્ન કરીએ. 2 દાખલા તરફી થઈ ગયા છે, આ 3જા દાખલો કરવાનો પ્રયત્ન કરીએ. બાળકી ગયા ચલો પ્રયત્ન કરીએ તો સ્ટેપ મૂક્યા. તો પેલા દાદાએ કીધું કે હવે આનું આમ કર્યું તો કેમ? તો કે લે આ તો આમ જ કરવાનું હતું. થઈ ગયું. જો થઈ ગયું, આમાં તો આમ જ નહીં કરવાનું. તો કે વાહ ભાઈ વાહ, આ તરફી થઈ ગયું. લે જોઈ બીજો 4થો દાખલો લે. 4થો થઈ ગયો, 5મો દાખલો થઈ ગયો. બાળકીને મજા આવી ગઈ. પછી બાળકી છે એ દાદા આગળ જ્યારે મન થાય ત્યારે દાખલાઓ લઈને જાય મેથેમેટિક્સના.
દાદા એને કરાવે. એમ કરતા 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 બાળકી જે મેથ્સમાં ખૂબ જ નબળી હતી, એન્યુઅલ એક્ઝામનું રિઝલ્ટ આવ્યું, બાળકીએ એની સ્કૂલમાં ટોપ કર્યું. ત્યારે રિઝલ્ટ લઈને એ ઘરે જાય છે, ત્યારે એના માતા એમ કહે છે કે તું તો સાવ ઠોઠ હતી અને આટલા બધા માર્ક તારે કેમ આવ્યા? તો કે મને દાદા ભણાવે. તો કે કોણ દાદા? હવે એની માતાને ખબર પણ નહીં કે આ રમતી રમતી ક્યાં જાય છે. બરાબર છે. હા, તો કોણ દાદા? મને લઈ જા. ત્યારે એ બાળકી ને એની માતા છે એ દાદાના ઘર આગળ જાય છે. બહાર નેમ પ્લેટ લખેલી હોય છે અલ્બર્ટ આઇન્સ્ટાઈન. એટલે ખૂબ સંકોચ સાથે એની માતા છે અંદર જાય છે અને કહે છે કે માફ કરશો, આ તો નાનું બાળક છે ને શું ખબર હોય આપનો સમય કેટલો બધો કિંમતી છે. જી, એટલે હવે આપને આ હેરાન કરવા નહીં આવે કે બાળક છે ને નહોતી ખબર તમારો સમય એટલો બધો કિંમતી હોય છે, તમને આ રીતે હેરાન ના કરાય. તો કે નહીં, એને આવવા દેજો, મને પણ એની આગળથી ઘણું શીખવા મળે છે. તો આ શિક્ષક હંમેશા વિદ્યાર્થી રહી શકે, એ શ્રેષ્ઠ શિક્ષક થઈ શકે. શ્રેષ્ઠ શિક્ષક, કારણ કે શિક્ષક આજીવન શીખતો રહે ને એ શિક્ષક છે. કારણ કે નવું નવું, અમે તો સાયન્સમાં છીએ, ઘણું બધું નવું આવતું રહે, સિલેબસ બદલાતો રહે. હવે અમે જ્યારે ભણતા ત્યારનો સિલેબસ કંઈક જુદો હતો, સમયાંતરે સિલેબસ બદલાતા ગયા, નવું કન્ટેન્ટ આવતું ગયું, તો અમારે શીખવું પડે. અને ખાસ આ તબક્કે એ વાત કરવાની છે કે ઘણી વખત અમારે ક્લાસરૂમમાં એવું થાય કે કોઈ બાળક છે એવો પ્રશ્ન કરી નાખે કે સાહેબ આનું આ કેમ થાય? તો ભાઈ અમે શિક્ષક છીએ એનો અર્થ એવો નથી કે અમને બધી ખબર જ હોય. હા, બાળકને એમ છે કે અમને બધી ખબર છે, પણ એ હકીકત નથી. તો બાળક જ્યારે ઘણી વખત એવો કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રશ્ન હોય કે 12મો પ્રશ્ન લાવ્યો હોય જે સાયન્સને રિલેટેડ હોય, તો કે સાહેબ આનું કેમ હોય? ત્યારે અમે જવાબ દઈ દઈએ કે ભાઈ આ મને નથી ખબર, હું જોઈને તને કાલે ચોક્કસ કહીશ. હવે શિક્ષક છે એને ખરેખર જો એવો જવાબ દઈ દે કોઈ શિક્ષક કે ભાઈ એનું તો આમ હોય, પણ એ ખરેખર સાચું ન હોય, તો અત્યારે જમાનો ઇન્ટરનેટનો છે. બાળક ઘરે જઈને તરત ગૂગલ સર્ચ કરશે, AI માં નાખશે, એને જુદો જવાબ મળશે, તો ત્યાં આગળ બાળકનો શિક્ષક પ્રત્યેનો વિશ્વાસ તૂટી જશે. મારા મત મુજબ શિક્ષકે ખરેખર નથી ખબર તો એવું કહી દેવું જોઈએ કે બેટા આ મને નથી ખબર, પણ હું તને કાલે જોઈને ચોક્કસ કહીશ. અને બીજે દિવસે ખરેખર જ્યારે એ છે એ જાણીને સાચો જવાબ અને સંતોષકારક જવાબ આપશે બાળકને, ત્યારે બાળકને એની ઉપર સન્માન વધશે. જો શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ છે ને આ સન્માનનો છે. ઘણી વખત એવા પ્રશ્નો ઉભા થતા હોય છે, શિસ્તના પ્રશ્નો. તો શિસ્તના પ્રશ્નો મોટા ભાગે આ સન્માનનો અભાવ હોય છે. જ્યારે બાળકને, વિદ્યાર્થીને શિક્ષક પ્રત્યે સન્માન નથી હોતું ને, ત્યારે ક્લાસરૂમમાં એ સરખી રીતે બેસતા નથી, શિક્ષકને સરખી રીતે સાંભળતા નથી. તો શિક્ષકની એ ફરજ હોય છે કે પેલા તો બાળક છે એને સન્માનપૂર્વક જોતું થાય. હવે સન્માનપૂર્વક ક્યારે જોતું થશે? જ્યારે શિક્ષકનું શિક્ષણ અસરકારક હશે, ત્યારે એનું કન્ટેન્ટ સારું હશે, ત્યારે શિક્ષક છે એ શિક્ષકની એક સ્વીકાર ભાવના હશે, ત્યારે વિદ્યાર્થીને સ્વીકારવાના છે, જેવા છે એવા સ્વીકારવાના છે. મારા મત મુજબ વિદ્યાર્થી કદી શિક્ષકની અપેક્ષા મુજબના નથી હોતા, શિક્ષકે વિદ્યાર્થીની અપેક્ષા મુજબનું બનવું પડતું હોય છે. જ્યારે શિક્ષક વિદ્યાર્થીની અપેક્ષા મુજબના હશે, ત્યારે વિદ્યાર્થી છે એને સન્માન આપતા થશે. અને જ્યારે સન્માન આપતા થશે ને, આપણે ઘણી વખત ઘણા બધા શિક્ષકો ગ્રેટ એવા હોય છે. અમારા નાકરાણી સાહેબ છે, તો અમારા નાકરાણી સાહેબ છે એ જ્યારે ક્લાસરૂમમાં જાય, ટાંકણી પણ એને અવાજ આવે. આવું શું કામ છે? એક સન્માન છે. અને એ સન્માન શું કામ છે? નાકરાણી સાહેબની કોઈ બીક છે? બીક નથી. શિસ્ત એટલે છે કારણ કે આ સન્માન છે. અને શું કામ છે? તો કે નાકરાણી સાહેબ ભણાવે એનો જે ફ્લો હોય એ એટલો બધો ફ્લો હોય કે વિદ્યાર્થીઓ તરબોળ થઈ જાય. ક્યાં કલાક, 1.5 કલાક, 2 કલાક વહી જાય, વિદ્યાર્થીને ખબર જ નથી પડતી. કેટલું બધું શીખી જાય ખબર નથી પડતી. એટલે આ સન્માન. તો સૌથી પહેલા શિક્ષકનું કન્ટેન્ટ એવું હોવું જોઈએ, સારું કન્ટેન્ટ હોવું જોઈએ. સારા કન્ટેન્ટ ઉપરાંત
બીજી વસ્તુ શું છે તો કે રજૂઆત કરવાની રીત, પીરસવાની રીત એ રસપ્રદ હોવી જોઈએ. તમે કીધું ને શિક્ષણ કેવું હોવું જોઈએ, મૂળ પ્રશ્ન આપણો એ હતો. હા, એના જવાબ ઉપર આવું છું. હવે શિક્ષણ રસપ્રદ હોવું જોઈએ, કંટાળાજનક ના હોવું જોઈએ. હવે આપ માનો કે કોઈ વક્તવ્ય આપે છે, તો સારા વક્તા છે એને તમે 2 કલાક સાંભળો, તમને ખબર ના પડે 2 કલાક ક્યાં છે. શું કામ? રસપ્રદ વાત થઈ રહી છે. હમણાં તમને રસ નથી એવી વાત થાય છે તો તમને તરત કંટાળો આવશે. તમને અડધી કલાકમાં એમ થશે કે ઉભો રહીને જતો રહો. હવે ક્લાસરૂમમાંથી વિદ્યાર્થી ઉભો રહીને બહાર તો નહીં જાય, કારણ કે બીક લાગે છે, પણ બહાર ભલે નહીં જાય. બાજુવાળાને કઈ સળી કરશે, કઈક છોખો મારશે, આમ બીજી પ્રવૃત્તિ કરવા માંડશે, કઈક રમત કરવા માંડશે, આવું કરવા માંડશે. એટલે શિક્ષણ રસપ્રદ હોવું. આ રસપ્રદ શિક્ષણ માટે શિક્ષક છે એ મોટા ભાગે એવું કરતા જ હોય છે કે ભણાવવાની સાથે સાથે કંઈક નાની એવું રમૂજી ટૂચકો કહી દેતા હોય, અથવા તો એની ભણાવવાની રીત જ એવી હોય કે બસ વિદ્યાર્થી આનંદથી જ ભણતા હોય, વિદ્યાર્થીને ભણતર બોજરૂપ ન લાગતું હોય. તો એ ટેકનિક શિક્ષક પાસે હોય છે અને એ હોવી જોઈએ, ત્યારે શિક્ષણ રસપ્રદ બને. અને બીજી વાત, માનો કે કોઈ ઋષિ શિક્ષક છે, તમે જોયું છે, તમે ભણતા હશો ને ત્યારથી માંડીને તમે જો યાદ કરો ને તો તમને અમુક વિષય ઉપર ખૂબ જ રસ હશે. કે માનો કે ચલો ગુજરાતી વિષય, મને ગુજરાતીમાં ખૂબ રસ હતો, હું ભણતો ત્યારે. વિજ્ઞાન, મને વિજ્ઞાનમાં ખૂબ રસ હતો. એ રસ તમને નહોતો, એ રસ હોવાનું કારણ એ વિષય શિક્ષક, એની રજૂઆત રસપ્રદ હતી એટલે તમને રસ પડતો હતો. મને યાદ છે, હજી હું 8મા ધોરણમાં ભણતો તો મારા વિજ્ઞાનના શિક્ષક છે, એની રજૂઆત એટલી બધી અદ્ભુત હતી વિજ્ઞાનની. જો હું વિજ્ઞાનનો શિક્ષક બન્યો તો એનો શ્રેય મારા શિક્ષકને છે, કારણ કે એની રજૂઆત એટલી બધી રસપ્રદ હતી કે મને વિજ્ઞાનમાં રસ નહીં નતો પડ્યો. બીજા વિષયોમાં મને રસ નહોતો પડતો, કહેવાય તો હું ઠોઠ હતો, પણ વિજ્ઞાનમાં હું હોશિયાર હતો. તો હું હોશિયાર હતો એ મારી ઉપલબ્ધિ નહોતી, મારા શિક્ષકની ઉપલબ્ધિ હતી, કારણ કે એની રજૂઆત એની રસપ્રદ હતી. તો શિક્ષણ રસપ્રદ હોવું જોઈએ, એની રજૂઆત એવી હોવી જોઈએ, વિદ્યાર્થીને બોજારૂપ ન લાગવું જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું કે લેક્ચર દરમિયાન વિદ્યાર્થી જો કંટાળે છે તો લેક્ચર ત્યાં અધૂરો મૂકી દો, એને રસ પડે એવી ઘણી વાતો કરી દો. પાછા વિદ્યાર્થી જાગી જશે, પાછા તમારામાં આવી જશે, એટલે શિક્ષકમાં આવી જશે, પાછો ટોપિકની શરૂઆત કરી દો. આ રસપ્રદ શિક્ષણ. સર, આપણે શિક્ષણની અને શિક્ષકની વાત કરી છે. મેં સાંભળેલું છે કે શિક્ષકોનું ને મા બાપનું કામ છે ને સાહેબ નિંભાડા જેવું છે. હા, આ જૈનજીના જુવાનિયાને નહીં ખબર હોય, પણ નિંભાડો એટલે કે જ્યાં માટીનું વાસણ પકવવામાં આવે અને વાસણ પાકે પછીની કિંમત બહુ થતી હોય છે, પણ કોઈને ખબર નથી કે કયા નિંભાડામાં પકાયેલો છે. હા, બિલકુલ. એમ જ્યારે કોઈ વિદ્યાર્થી પ્રતિષ્ઠા મેળવીને બહાર નીકળે ત્યારે શિક્ષકને મા બાપ ભૂલાઈ જતા હોય છે. પણ સાહેબ, આપણે જ્યારે પૂરું કરીએ છીએ ત્યારે આ માધ્યમથી વિદ્યાર્થીઓને શું સંદેશો આપશો? વિદ્યાર્થીઓને મારો એટલો જ સંદેશો છે કે જો દીકરાઓ દીકરીઓ, તમે પહેલા તો કોઈની સાથે કમ્પેરિઝન નહીં કરો. તમારા મિત્ર સાથે, તમારા ક્લાસમેટ સાથે, તમારા સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ સાથે એવી કમ્પેરિઝન ન કરો કે આને આટલા માર્ક આવ્યા, મારે કેમ ના આવ્યા. તમે તમારામાં શ્રેષ્ઠ છો. આજે હું આપ સૌને જણાવવા માંગુ છું કે કદાચ એવું બને કે માર્કશીટમાં તમારા માર્ક ઓછા છે, પણ તમારામાં અન્ય ઘણા બધા ગુણો છે જે તમે જેની સાથે કમ્પેરિઝન કરો છો એમાં એ ગુણો નથી. માનો કે તમે સારું ચિત્રકામ જાણો છો, તમે સારું સંગીત જાણો છો, અથવા તો તમારામાં એવી ગટ્સ છે જે અન્યોમાં નથી, તમે તમારા પોતાનામાં શ્રેષ્ઠ છો. હા, એટલું હું ચોક્કસ કહીશ કે તમે તમારી જે ક્ષમતાઓ છે એ ક્ષમતાને માત્ર પુરવાર કરો. તમારી ક્ષમતા જેટલું તમે પરફોર્મ કરો, એવું કદી ન રાખો કે અન્ય વિદ્યાર્થીઓ જેવું મારું પરફોર્મન્સ હોવું જ જોઈએ. તમારી ક્ષમતા જેટલું તમારું પરફોર્મન્સ હોવું જોઈએ. અને બીજું કે તમે જે કામ કરો, તમને જે શાળામાં કહેવામાં આવે છે, શિક્ષકો દ્વારા કહેવામાં આવે છે, તમારા માતા પિતા દ્વારા કહેવામાં આવે છે, એ કામનું ડેડિકેશન રાખો, પ્રામાણિકપણું રાખો, પ્રામાણિકતાથી કામ કરો અને એવા મિત્રોની સંગતમાં ક્યારેય ન પડો કે જે તમને ખોટા માર્ગે લઈ જાય. કારણ કે તમને ખબર નથી
પણ તમારામાં પણ એ ખરાબ ગુણોનું સિંચન થઈ રહ્યું છે. સમય જતા વાર નહીં લાગે અને તમે પણ એવા બની જશો. એટલે સારા મિત્રોની સંગત કરો, સારા માણસો સાથે બેસો, સારા જે મહાન માણસો હોય એના જીવન ચરિત્ર વાંચો, એમાંથી ખૂબ જાણવાનું મળશે. વાંચનની ટેવ વિકસાવો. અને ખાસ મારી વિનંતી છે કે મોબાઈલ છે, જે સ્માર્ટફોન છે, એનો ઉપયોગ બને તેટલો ટાળો. એનું કારણ છે, કારણ કે ઘણી વખત તમે એવું સમજતા હો છો કે અમે તો શૈક્ષણિક વિડીયો જોઈએ છીએ, પણ એ વિડીયો જોતા જોતા ક્યારે તમે રીલ જોવા ઉપર ચડી જાઓ છો, તમને પોતાને પણ ખબર નથી પડતી. એની કરતાં બેટર છે કે તમે તમારા શિક્ષકનું માર્ગદર્શન લો. વિડીયો જોવાની બદલે તમે તમારા મનમાં જે પ્રશ્નો છે એ તમારા શિક્ષક સામે રજૂ કરો કે આનું કેમ હોય, આ મને ડાઉટ છે તો આ મને સમજાવો. એ રૂબરૂ તમે સારી રીતે જે સમજી શકશો એવું વિડીયો દ્વારા નહીં સમજી શકો. બસ એટલું જ મારે કહેવાનું છે. તમામ દીકરા દીકરીઓ વિદ્યાર્થીઓ છે એને મારી ખૂબ શુભેચ્છાઓ છે. ખૂબ જીવનમાં આગળ વધો, તમે પ્રામાણિક બનો અને ડેડિકેશનથી કામ કરતા શીખો. સાહેબ, આપણે સંગતની વાત કરી, પૂરું કરતા કરતા એક છેલ્લી વાત કહી દઉં કે સંગતનો કેટલો પ્રભાવ પડે. તો કે એક પાણીનું ટીપું છે સાહેબ, એ કોઈ ગુલાબના ફૂલ ઉપર હોય તો એ મોતી જેવું લાગે. એ જ પાણીનું ટીપું કોઈ છીપના મોઢામાં જાય તો મોતી બની જાય. અને એ જ ટીપું જો કોઈ ગરમ તાવડી ઉપર પડે તો બળીને ભસ્મ થઈ જાય. પાણીનું ટીપું એનું જ છે, પણ એ કોની સાથે ભળે છે ને એના ઉપર બહુ અસર કરે છે. એટલે ફરી ભાવસેનનો આટલો કિંમતી સમય આપણે આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.